અત્યારે હું મારી ગાડીમાં પેટ્રોલ પુરાવવા માટે પેટ્રોલ પંપ પર આવ્યો છું। મારે મારી ગાડીમાં સાદું પેટ્રોલ પુરાવવું હતું, એટલે આ પેટ્રોલ પંપ પર મેં એમના કર્મચારીને કીધું, ભાઈ મને સાદું પેટ્રોલ પૂરી આપો, પરંતુ અહીંયા ફરજિયાતપણે E20 પેટ્રોલ પુરાવવું પડે છે। શા માટે ફરજિયાત E20 પેટ્રોલ, એવો સવાલ મેં અહીંના પેટ્રોલ પંપમાં કામ કરતા કર્મચારીને પૂછ્યો, એટલે એમને કીધું કે ભાઈ અમને સરકાર તરફથી E20 પેટ્રોલ જ મળી રહ્યું છે। મારી ગાડી છે સુઝુકી કંપનીની। જ્યારે મેં ગાડી ખરીદી ત્યારે મેં જ્યારે શોરૂમમાં ગાડી લેવા માટે ગયો ત્યારે મેં પૂછ્યું કે ભાઈ મારે પ્યોર પેટ્રોલ ગાડી જોઈએ છે, તો હા, ત્યારે ત્યાં શોરૂમમાંથી એવું કહેવામાં આવ્યું કે હા તમને પ્યોર પેટ્રોલ ગાડી મળશે। મેં મારી ગાડી આજથી 2.5 વર્ષ પહેલા ખરીદી ત્યારે પ્યોર પેટ્રોલ ગાડી ખરીદી હતી। કોઈનું સપનું હોય કે ડીઝલ ગાડી લે, કોઈ પેટ્રોલ ગાડી લે, કોઈ પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી ખરીદે। મેં નક્કી કર્યું કે મારી સુઝુકી કંપનીની ગ્રાન્ડ વિટારા ગાડીની જ્યારે ખરીદી કરી ત્યારે પ્યોર પેટ્રોલ લીધી હતી, પરંતુ આજે પરિસ્થિતિ એવી બની છે આ ગાડી ચલાવવા માટે મારે પેટ્રોલ પુરાવવું છે, પરંતુ મને આજની તારીખમાં પ્યોર પેટ્રોલ મળતું નથી। શા માટે સાદું પેટ્રોલ નથી મળતું? કારણ કે સરકારે ફરજિયાત એવું કીધું કે તમારે E20 પેટ્રોલ વાપરવાનું। મેં અહીંયા પેટ્રોલ પંપમાં કામ કરતા, થોડું દૂરથી બતાવજો, પેટ્રોલ પંપમાં કામ કરતા કર્મચારીઓને પણ પૂછ્યું કે મને સાદું પેટ્રોલ જોઈએ છે, E20 નથી જોતું, તો કે અમારી પાસે E20 પેટ્રોલ જ છે, સરકાર તરફથી E20 પેટ્રોલ જ ફરજિયાત આપવામાં આવે છે। હમણાં જ મેં હાલ પ્રિન્ટ મીડિયામાં અને ઇલેક્ટ્રિક મીડિયામાં જોયું કે રાયપુરમાં એક સુઝુકી કંપનીની ગાડી અને ગાડીનું એન્જિન ચોંટી ગયું, સુઝુકી કંપનીની ગાડી, અને આ ગાડીનું એન્જિન E20 પેટ્રોલના કારણે ચોંટી ગયું। એ જે ગાડી ચલાવનાર વ્યક્તિ હતો અને ગાડી રિપેર કરવા માટે ગયો તો 5.5 લાખ રૂપિયાનો ખર્ચો આવ્યો। એમણે કોર્ટમાં ગયો, કન્ઝ્યુમર કોર્ટે ચુકાદો આપ્યો કે ભાઈ E20 પેટ્રોલના કારણે આ ગાડી ખરાબ થઈ છે, તો સુઝુકી કંપનીએ આ જે ગાડી ચલાવનાર વ્યક્તિ છે, ફરિયાદ કરનાર વ્યક્તિ છે, એમને કાં તો તમારે 5.5 લાખ રૂપિયાનો ખર્ચો છે એટલે કાં તો તમારે એમને નવી ગાડી આપવી પડશે, અથવા તો 20 લાખ રૂપિયા વળતર પેટે આપવું પડશે। આવું કોર્ટે, રાયપુરની કોર્ટે આવું સ્ટેટમેન્ટ આપ્યું કે E20 પેટ્રોલના કારણે આ સુઝુકી કંપનીની ગાડી ખરાબ થઈ છે, એમનું એન્જિન ચોંટી ગયું છે। તો દોસ્તો, આ પરથી સાબિત થાય છે કે E20 પેટ્રોલ ભારતમાં મોદી સરકાર ફરજિયાતપણે કરી રહ્યું છે। આજે મને પસંદ નથી, મારી ગાડી છે, મને સ્વતંત્ર અધિકાર છે, મેં પ્યોર પેટ્રોલ ગાડી ખરીદી છે, તો મને એ અધિકાર હોવો જોઈએ કે હું સાદું પેટ્રોલ પુરાવી શકું। પરંતુ દોસ્તો, આજે આ નરેન્દ્ર મોદી સરકાર ફરજિયાતપણે ગ્રાહકોને E20 પેટ્રોલ આપી રહી છે, જે E20 પેટ્રોલ રાયપુરમાં કન્ઝ્યુમર કોર્ટમાં સાબિત થયું કે આ નુકસાનકારક છે। હવે મારી ગાડીમાં અત્યારે મેં આ પેટ્રોલ પંપથી સુરતમાં E20 પેટ્રોલ 2550 રૂપિયાનું પુરાવ્યું। જો મારી ગાડી ખરાબ થશે તો એની વળતર શું એ મારુતિ સુઝુકી કંપની આપશે, કે એમનું વળતર મારું એન્જિન ચોંટી જશે તો શું નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર આપશે ખરા? આ સવાલ મૂંઝવતો સવાલ છે। અત્યારે આખા ભારત દેશમાં આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ સાહેબે E20 પેટ્રોલના વિરોધ બાબતે મુહિમ ચલાવી રહ્યા છે। હું પણ આ મુહિમમાં મેં મારું પિટિશન સાઇન કર્યું છે। હું દરેક ભારત દેશના નાગરિકોને અપીલ કરું છું, તમે પણ આ મુહિમમાં પોતાનું પિટિશન દાખલ કરો અને E20 પેટ્રોલ, જે ઇથેનોલ યુક્ત પેટ્રોલમાં ભેળસેળ કરવામાં આવે છે, એ પેટ્રોલના મુહિમમાં આપણે બધા સહભાગી થઈએ। આ વિડીયોમાં હું તમને એક લિંક આપું છું, એ લિંકના માધ્યમથી આ પિટિશન સાઇન કરી અને સહભાગી બનશો એવી આશા અને અપેક્ષા આપ સૌ પાસે રાખું છું। આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।